નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર ફરીથી સેક્શન ડીની અંદર 80 બેઝ 4ની અંદરથી પૂછાતો એક નવો જ પ્રશ્ન, બરોબર, ઢગલો વખત પૂછાયેલો પણ પ્રશ્ન અને પૂછાય છે. પ્રશ્ન એવો છે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો, અને ગમે તે કોઈ મુદ્દા વિશે લખવાનું રહેશે તમારે. ઓકે, તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ વિશે લખવાનું હોય તો કયા કયા મુદ્દાઓ આવે છે અંદર, કયા મુદ્દા આવે? તો એક સજીવના જીવનનું પીએચનું મહત્વ આવશે, એક મધમાખીના ડંખમાં પીએચનું મહત્વ આવશે, એક દાંતના ક્ષયમાં પીએચનું મહત્વ આવશે, પાચનમાં પીએચનું મહત્વ આવશે, અને જમીનમાં પીએચનું મહત્વ આવે છે. આ 5 મુદ્દાઓ લખવાના હોય છે. હવે 5 મુદ્દાઓ યાદ ના રહે તો કેવી રીતે યાદ રાખવાના? તો 5 મુદ્દા યાદ રાખવા માટે મેં એક સૂત્ર બનાવી નાખ્યું, સમજ પાડા. કેવા પાડા? સમજ પાડા. અને સમજ પાડા પર એક સૂત્ર અહીંયા, સમજ પાડા. તો સમજ પાડાનો અર્થ શું થાય? સ એટલે સજીવના જીવનનું પીએચનું મહત્વ, મ એટલે મધમાખીના ડંખમાં પીએચનું મહત્વ, જ એટલે જમીનમાં પીએચનું મહત્વ, પા એટલે પાચનમાં પીએચનું મહત્વ, અને દા એટલે કે દાંતમાં પીએચનું મહત્વ. દાંતમાં પીએચનું મહત્વ, બરાબર, દાંતમાં પીએચનું મહત્વ રહેલું છે. ઓકે, હવે જોઈએ આપણે સજીવના જીવનનું પીએચનું મહત્વ. જુઓ કે માનવ શરીરની પીએચ કેટલી હોવી જોઈએ? તો જો માનવ શરીરની જે પીએચ છે એ 7 થી લઈને 7.8. માનવ શરીરની જે પીએચ છે એ 7 થી લઈને 7.8, એટલે 7 થી લઈને 7.8. ઓકે, જો તેની અંદર થોડો વધારો અથવા ઘટાડો થાય તો આપણા જીવન પર અસ્તિત્વમાં થોડો ઘટાડો થઈ શકે છે, આપણા જીવનની અંદર તકલીફ પડી શકે છે, બરાબર. ઓકે, એવી સેમ ટુ સેમ વસ્તુઓ કે વરસાદ જે આપણો વરસાદ, એ વરસાદની પીએચ નોર્મલી પાણીની પીએચ 7 હોય છે, બરાબર. પણ જો વરસાદની પીએચ 5.6 કરતાં ઘટી જાય, જ્યારે 5.6 કરતાં પીએચ ઘટી જાય, બરાબર, એટલે 5.6 હોય તો વાંધો નથી આવતો, પણ 5.6 કરતાં પણ ઘટી જાય છે, ત્યારે જે વરસાદ પડે છે એ વરસાદ એસિડ વર્ષા પડે છે. અને આ એસિડ વર્ષા ઢગલો નુકસાન કરે છે. આ જે એસિડ વર્ષા, બરાબર, મનુષ્યની અંદર, પ્રાણીઓની અંદર અને વનસ્પતિની બધી જગ્યાએ નુકસાનકારક હોય છે. તો સજીવના જીવનનું પીએચનું મહત્વ કેવી રીતે રહેલું છે? તો આવી રીતે રહેલું છે કે માનવ શરીરનું પીએચ 7, આપણું શરીર 7 થી 7.8 વચ્ચેની પીએચની અંદર, જેની અંદર વધારો અથવા ઘટાડો થાય તો આપણા જીવનની અંદર અસ્તિત્વમાં ઘટાડો થઈ શકે છે, અને આપણને ઘણું નુકસાન થઈ શકે છે. આપણું અસ્તિત્વ ઘટી આખું ગાયબ થઈ જાય એવું આપણે કહી શકીએ, બરાબર. ઓકે, વરસાદની પીએચ કેટલી હોવી જોઈએ? તો વરસાદની પીએચ મેં તમને કીધી કે વરસાદની પીએચ 5.6 કરતાં ઘટી જાય તો તે જે વરસાદ પડશે એ કેવો વરસાદ પડશે? એસિડ વર્ષા પડશે, બરાબર. જો કે વરસાદ જે ચોમાસાનો સૌ પ્રથમ વરસાદ હોય એ વરસાદ એસિડ વર્ષા જેવો જ હોઈ શકે છે. ઓકે, ચલો બીજી વસ્તુ મેં કીધું, મધમાખીનો ડંખમાં પીએચનું મહત્વ. તમને ખબર છે કે આપણે મધમાખી કરડી આ રીતે, એટલે મધમાખી કરી તો કંઈક મોટું દહીં ફૂલી ગયું, બરાબર. આટલો હોઠ ઉપર કરે તો હોઠ કોકનું મોટું થઈ ગયું ઉપર, બરાબર ને. તો નાક ઉપર કરે તો નાકો મોટું થઈ ગયું, આંખ ઉપર કરે તો આંખો બાળીઓ થઈ ગયો. તો આવું જે વસ્તુ આપેલી તો મધમાખીના ડંખમાં પીએચનું મહત્વ કેવી રીતે? તો જ્યારે પણ મધમાખી આપણને કરડે છે, બરાબર, તો મધમાખીના ડંખની અંદર મિથેનોઇક એસિડ હોય છે. મધમાખીના ડંખની અંદર કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ હોય છે. અને આ જ મિથેનોઇક એસિડ આપણા શરીરની અંદર ઘૂસવાના કારણે શું થશે? એ ફૂલી જશે. એ ભાગ શું થશે સાહેબ? અંદર ફૂલી જશે. અને જેના કારણે અહીંયા આપણને દર્દ અનુભવાય છે. આવું જ્યારે તમને મધમાખી કરડે કે કીડી કરડે કે મકોડો કરડે, ગમે તે કરડે, જો તમને ફૂલો તો એની અંદર શું હશે? એસિડ હશે. કયો એસિડ? મિથેનોઇક એસિડ હોય છે. આ મિથેનોઇક એસિડ અથવા આપણે કોઈ પણ એસિડની રાહત મેળવવી તો તેની અંદર બેઝિક પદાર્થો લગાવવા જોઈએ, બરાબર. ખાવાનું સોડા તમે લગાવી શકો, બેઝિક પદાર્થો સાબુ લગાવી નાખો, બરાબર. આવા પદાર્થો તમે લગાવશો તો તમને શું થશે? દર્દની અંદર થોડુંક રાહત મળશે, અને જે પણ તમને જે સોજો આવેલો સોજામાં ધીરે ધીરે શું થશે? ઘટાડો થશે. જો એવું નહીં કરો તો તમારું ઊંડું ફૂલેલું રહેશે, બરાબર, હનુમાન જેવા થઈ જશે એકદમ. એટલે મધમાખી કરડ્યા ત્યારે શાંતિથી ઉપચાર કરી દેવો. આગળની વસ્તુ અંદર આપણે જોઈએ, પરથી જમીનમાં પીએચનું મહત્વ. જમીનમાં પીએચનું મહત્વ સમજી લો કે જો જમીનની જે પીએચ છે એ 6.5 થી લઈને 7.3ની વચ્ચે. આ પીએચ પણ હું તમને યાદ રખાઈ દઈ, 6.5 થી લઈને 7.3ની વચ્ચે. જો પીએચમાં વધારો થાય કે પીએચમાં ઘટાડો થાય તો જમીન જે રહી એ એસિડિક બનશે અથવા બેઝિક પડશે. જો લખેલું છે અંદર કે જો પીએચ ઘટે છે, જો પીએચમાં ઘટાડો થાય, અને ઘટાડો થાય એટલે તમને ખબર ઘટો તો શું થશે? એસિડ થશે. કારણ કે આગળના પીએચ સ્કેલની અંદર મેં તમને સમજાવી નાખેલું કે જો એસિડમાં ઘટાડો થાય, પીએચમાં ઘટાડો થાય તો જમીનમાં જ્યારે પીએચનો ઘટાડો થાય તો તે જમીન કેવી બનશે? એસિડિક બનશે. તે જમીન કેવી બનશે? એસિડિક બનશે. અને એસિડિક જમીનને જ્યારે તમારે તટસ્થ કર્યું છે, ફરીથી નાય કર્યું છે, ત્યારે તેની
તેની અંદર લાઇમ ઉમેરવામાં આવશે અને લાઇમનું સૂત્ર છે કેલ્શિયમ ઓક્સાઇડ. ઘણી વખત અહીંયાથી MCQ પ્રશ્ન પૂછાઈ ગયો કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરવો જોઈએ. તો એસિડિક જમીનને તટસ્થ કરવા તેની અંદર લાઇમ ઉમેરવો જોઈએ. હું તો યાદ રાખવા માટે એવું જ કરતું, એલા એવું કોને આપણે એવી રીતે એલા યાદ રાખી દેવાનું. એટલે એસિડિક જમીન તટસ્થ કરવા માટે શું ઉમેરવાનું? એલા ઉમેરવાનું. એલા એટલે લાઇમનું સૂત્ર થશે કેલ્શિયમ ઓક્સાઇડ CaO. જ્યારે pH વધે, જમીનની pH જ્યારે જમીનની pH વધે છે ત્યારે તે પદાર્થ જમીનની જ્યારે pH વધે છે બરોબર, ત્યારે તે પદાર્થ બેઝિક બને છે. કારણ કે તમને અમે pH સ્કેલની અંદર સમજાવી નાખ્યું હતું, pH સ્કેલની અંદર સમજી નાખ્યું હતું. 7થી વધારો થાય તો આ બેઝિક બનશે અને 7થી ઘટાડો થાય તો કેવું બનશે? એસિડિક બનશે. તો વધારો થાય તો તે જમીન કેવી બનશે? બેઝિક બનશે. અને બેઝિક જમીનને ફરીથી તટસ્થ કરવી હોય ત્યારે તેની અંદર જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ એટલે કે ચિરોડી ઉમેરવામાં આવે છે, જેને આપણે કહીએ કેલ્શિયમ સલ્ફેટ. બરોબર, જેને આપણે કહીશું કેલ્શિયમ સલ્ફેટ. તો આ બી તમે યાદ રાખી રાખો, કોમાંથી પણ પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે કે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે અંદર શું ઉમેરશું? આપણે જીપ્સમ ઉમેરીશું. આ તો જો કે ઇઝી રહી જાય. બરાબર, આપણે બધા આપણા સ્ટાન્ડર્ડ અને બેઝિક ભાગ પડેલા, તો આપણે કદાચ આપણે બેઝિક રાખ્યું તો આપણને સીધું યાદ રહી જાય કે બેઝિક જમીનને તટસ્થ કરવા શું ઉમેરવું પડશે? એટલે કે જીપ્સમ ઉમેરવું પડશે. બેઝિક ઉપરથી બધું યાદ રહી જશે. બેઝિક જમીનને તટસ્થ કરવા અંદર શું ઉમેરવું પડશે? જી અંદર આવેલો છે, જીપ્સમ ઉમેરવું પડશે. અને એસિડિક જમીનને તટસ્થ કરવા અંદર શું ઉમેરવું પડશે? લાઇમ ઉમેરવું પડશે. એલા ઉમેરવાનું, એલા એટલે લાઇમ ઉમેરવાનું થશે. બરોબર. અને હવે આપણે પાચનમાં pHનું મહત્વ અહીંયા હમાતું નહોતું એટલે મેં ઉપર લખેલું કે પાચન ઉપર લખેલું. બરોબર, ધ્યાનથી જોજો. પાચનમાં pHનું મહત્વ તો આપણને ખબર કે આપણે જ્યારે ખાવાની શરૂઆત કરશું તો મોઢાથી આપણે મુખથી આપણે ખાવાની જે શરૂઆત કરશું તો ધીરે ધીરે અન્ન શરીરની અંદર જશે. બરાબર, દાંતથી આપણે ખાવાની શરૂઆત કરશું. બરાબર, જ્યારે પણ આપણને થોડો ટાઈમ વધારે મળશે એટલે હું તમને આપણા દાંતે બધા દાંત ગણાઈ નાખે, બધો હાડકો ગણાઈ નાખે. બરાબર, જીભ કેવી રીતે કાર્ય કરે એ સમજાઈ નાખે. અન્નનળીની અંદરથી લઈને જઠર સુધી કેવી રીતે પાચન થાય એ તમામ વસ્તુ આપણે પાચન તંત્ર અંદર સંપૂર્ણપણે ભણીશું. બરાબર, શ્વાસ કેવી લઈએ, શ્વસન તંત્રમાં ભણીશું. બધી વસ્તુ આપણે ભણવાના ધીરે. આંખ કેવી રીતે કામ કરે, આંખના ચશ્મા કેવી રીતે આવી, કયા ચશ્મા આવી, દરેક વસ્તુ પણ આપણે ધીરે તમામ વિડીયોની અંદર આપણે જોતા રહીશું. બરાબર, ઓકે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જોવા દીધો મંદ HClની અંદર શું કર્યું હતી અંદર, તો વાત આપણે કરશું હવે પાચનની. ઓકે, પા ઉપરથી યાદ રાખો પાચનનું pHનું મહત્વ. પા ઉપરથી પાચનનું pHનું મહત્વ યાદ રાખવાનું. બરાબર, તો પાચન કેવી રીતે થાય? તો અહીંયા આપણને જઠર આવેલું. બરાબર, થોડુંક નીચે આપણું શું આવેલું? જઠર આવેલું. તો આ જે જઠર આ જઠર આપણે હોજરી કહીએ, એ એવી એક થેલી છે કે તમે પ્લાસ્ટિકની થેલી તમે જોઈ શકો, જેને આરપાર જોઈ શકો ને એવી એક થેલી. જ્યારે તમે કદાચ કોઈનું ઓપરેશન થયેલું હોય ને આટલેથી આમ નીકળી ગયેલી આખી જઠરની થેલી, તો તમે જુઓ ને તો તમને અંદર ખાવાનું દેખાશે, અંદર રોટલો ગોળ ઘૂમતો દેખાશે. બરાબર, અંદર જે નાખ્યું છે, બરાબર, કોઈ અંદર બટાકો ગાઢો છે, બટાકો ગોળ ઘૂમતો દેખાશે. બધી વસ્તુ ગોળ ઘૂમતી દેખાશે. આરપાર દેખાય એવી થેલી. બરાબર, તો જો આરપાર દેખાય એવી થેલી હતી. હવે એ થેલીની અંદર શું આવેલું હોય? તો એક થેલીની અંદર સાહેબ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું. જઠરની અંદર શું આવેલું થાય? તો જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું હોય. અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરશે? તો મંદ હાઇડ્રોક્લોરિક અંદર જે આવતા ખોરાક હોય એના બેક્ટેરિયાને મારવાનું કામ અને ખોરાક પચાવવાનું કામ, બંને કામ HCl કરે છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, HCl નહીં. HCl એક ડેન્જરસ એસિડ, પણ મંદ HCl એટલો ડેન્જરસ નથી. બરાબર, તો મંદ HCl આવેલો હોય છે. ઓકે, તો હવે જ્યારે પણ આપણે વધારે પડતું ખાઈ લઈએ, બરાબર, કોઈના લગ્નમાં જ્યાં હોય અથવા ગમે તે જ્યાં હોય, ના ભાડે એવી રીતે ખા કરીએ ત્યારે આપણા શરીરને શું થશે? પાચન કરવાની શક્તિમાં ઘટાડો થશે. એટલે કે પાચન નહીં થતું, જેને આપણે શું કહેશું? અપચો કહેશું. અને આ અપચો થશે. તો અપચો થવાના કારણે હાઇડ્રોક્લોરિક એસિડ વધારે પડતાનું મુક્ત થશે. અને જ્યારે વધારે પડતો મુક્ત થશે એટલે આપણા શરીરમાં શું થશે? એસિડિટી અનુભવાય છે. અને એસિડિટીથી બચવા માટે, જ્યારે એસિડિટી અનુભવાય તો એસિડિટીથી બચવા માટે આપણને અંદર બેઝિક પદાર્થો જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાવાના સોડાનો ઉપયોગ કરવો જોઈએ. આ જે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ તેને આપણે પ્રતિ એસિડ અથવા એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી પણ પ્રશ્ન પૂછાયેલો હોય કે પ્રતિ એસિડ અથવા એન્ટાસિડ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એસિડિટીના ઉપચાર માટે જે પદાર્થો લેવામાં આવે છે તે પદાર્થોને એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આગળની વસ્તુ બાકી છેલ્લો રહ્યો દાંતમાં pHનું મહત્વ. તો આ આપણા જે દાંત રહે, આ દાંત અલગ અલગ સ્ટેજે અલગ અલગ પ્રકારના દાંત થઈ જાય. શરૂઆતના જે દાંત હોય આપણે
તેને આપણે દુધિયા દાંત કહેતા હતા, જે ધીરે ધીરે પડી જશે, બરાબર. અને હવે જે દાંત થઈ જાય એ દાંત આપણો સ્ટ્રોંગેસ્ટ દાંત થઈ, બરાબર. આપણા સંપૂર્ણ દાંત, આપણા છેલ્લા દાંત. ઓકે, હવે આ જુઓ દાંત શેના બનેલું? કે દાંતનું જે બહારનું જે પડ હોય એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. દાંતનું જે બહારનું પડ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. સૂત્ર પરીક્ષામાં પૂછાઈ ગયેલું, એટલે યાદ રાખી દેજો કે દાંતનું બહારનું પડ એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, બરાબર. શેનું બનેલું? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. ઓકે, હવે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. હવે જો ધ્યાનથી જુઓ, દાંતના ક્ષય, જો કે જ્યારે પણ દાંતની pH 5.6 કરતાં ઘટી જાય છે, જ્યારે દાંતની pH 5.6 કરતાં ઘટી જાય છે, બરાબર, ત્યારે આપણા જે પડ હોય એ પડ ગહાવા મળે છે, બરાબર. અને પડ ગહાવાના કારણે દાંતનું શું થવા મળશે? ક્ષયન થવા મળે છે, એટલે કે દાંતની અંદર સડો પડવા માંડે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કે કેટલી pH હોય ત્યારે દાંતનું ક્ષયન થાય છે? 5.6 કરતાં ઘટી જાય ત્યારે દાંતનું ક્ષયન થાય છે. તો સાહેબ શું કરવું? દાંતનું ક્ષયનથી બચવા માટે શું કરવું પડે? તો તેની અંદર બેઝિક પદાર્થો જેવા કે ટૂથપેસ્ટ, બરાબર, એવા પદાર્થો લગાવવાથી દાંતના ક્ષયનની અંદર આપણને રાહત અનુભવાશે, બરાબર. ઓકે, તો આવી રીતે આખો પ્રશ્ન આપણને મેં તમને કહી દીધો. પરીક્ષામાં ઢગલો વખત પૂછાયેલો પ્રશ્ન યાદ રાખી દેવાનો થશે, બરાબર. મળીએ આગલા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.